નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી ઓનલાઈન એજ્યુકેશનના ઇંગ્લિશના વિડીયો લેક્ચરમાં હું તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે યુનિટ 2 સ્ટાર્ટ કરેલો છે, જેમાં આપણે 1 થી 3 એક્ટિવિટી જોઈ હતી, જેમાં આપણે 7 at 1 blow નામની એક સ્ટોરી પણ જોઈ હતી. જે તમે આ ચિત્ર જુઓ છો એ સ્ટોરી એનું જ છે. 7 at 1 blow નામની જે સ્ટોરી હતી એનું જ હતું કે ભાઈ આ બે રાક્ષસો છે અને એક છોકરો હતો જેનું નામ ગોપાલ હતું, જે એક ગામમાં 7 એણે માખી મારી હતી, પરંતુ ગામમાં એવી વાત ફેલાઈ ગઈ હતી કે એનાથી 7 એક ગામમાં તેણે 7ને માર્યા છે. તો ત્યાં રાક્ષસો હતા એ ગામમાં 2, એ બધાને પરેશાન કરતા હતા. તો રાજાએ એને એ 2 રાક્ષસોને મારી નાખવા માટેની જવાબદારી સોંપેલી હતી, પણ તે કરી શકે એમ નહોતો. એટલે એણે 2 રાક્ષસોને અંદરો અંદર યુક્તિ કરી અને અંદરો અંદર ઝઘડાવી અને બંને છે એ એટલા બધા ઝઘડે છે કે એકબીજાને મારી નાખે છે. તો આ રીતની આપણે એક સ્ટોરી જોઈ હતી અને એની એક આપણે એક્સરસાઇઝ પણ કરેલી હતી ક્વેશ્ચન આન્સરની. તો આપણે છેલ્લા વિડીયો લેક્ચરમાં એટલું જોયું હતું. હવે આપણે પેજ નંબર 18 ઉપર એનાથી આગળની એક્ટિવિટી છે એ જોવાની છે. તો એની આગળની એક્ટિવિટી એમાં વાર્તા આધારિત નીચેના વાક્યો વાંચો અને યોગ્ય ક્રમમાં ગોઠવી આપેલ ખાનામાં તેનો નંબર લખો. હવે આપણે જે સ્ટોરી જોઈ એના અમુક પ્રસંગના વાક્યો છે અહીંયા આપણને આપેલા છે. તો આ 5 વાક્યો છે એને આપણે પ્રસંગ જેમ જેમ સિક્વન્સમાં આવતો હતો એવી રીતે આપણે એને ગોઠવવાના છે. એટલે અહીંયા જે તમને ખાના આપેલા છે એ ખાનામાં આપણે ફક્ત એને પ્રસંગ આધારિત એના નંબર આપવાના છે. તો ધ કિંગ આસ્ક્ડ ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ્સ. ગોપાલ killed 7 flies at a blow. The giants died. The giants fought with each other. Gopal threw some stones at the giants. હવે આ 5 વાક્ય છે એમાં સૌથી પહેલા આવશે ગોપાલ killed 7 flies at a blow. સૌથી પહેલા તેણે 7 માખી છે એને મારી હતી, તો એ પહેલા વાક્ય આવશે. તેના પછી આવશે ધ કિંગ આસ્ક્ડ ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ્સ. એના પછી રાજાને ખબર પડે છે એટલે એને બોલાવે છે, તો એ વાક્ય આવશે. ત્યાર પછી આવશે ગોપાલ થ્રુ સમ સ્ટોન એટ ધ જાયન્ટ્સ. આ 2 પ્રસંગ પછી આ પ્રસંગ આવે છે એટલે અહીંયા આવશે 3 નંબર. ત્યાર પછી ધ જાયન્ટ્સ ફોટ વિથ ઈચ અધર. બંને રાક્ષસો છે એકબીજા સાથે ઝઘડે છે, તો ત્યાં આવશે 4 નંબર. અને ધ જાયન્ટ્સ ડાઈડ. બંને રાક્ષસો છે મૃત્યુ પામ્યા અથવા તો મૃત્યુ પામે છે, તો એ 5 નંબર લાસ્ટમાં. તો આવી રીતે આપણે એના નંબર આપવાના હતા. ત્યાર પછી આવે છે એક્ટિવિટી 4. તમારા શિક્ષક રમાડે તેમ ફિક્સ આન્સર એન્ડ વેર ઇઝ માય આન્સર રમત રમો. આપણે એ એક્ટિવિટી કરવાની નથી. એના પછી આવે છે એક્ટિવિટી 5. નીચેના વાક્યો ધ્યાનથી વાંચો અને નમૂના પ્રમાણે પ્રશ્ન બનાવો. આપણે અગાઉ પણ કીધેલું હતું, તો આપણે આ એક્ટિવિટી કરશું. એમાં આપણે આ એક્ટિવિટી આગળના યુનિટમાં પણ કરેલી છે કે જ્યાં ડીડ આવતું હોય અને ભૂતકાળનું રૂપ આવતું હોય તો એ આખું વાક્ય છે એ ભૂતકાળનું છે. એટલે કે જે સાદા વાક્યમાં ભૂતકાળનું રૂપ હોય તે સાદા ભૂતકાળનું છે, અને સાદા ભૂતકાળનો પ્રશ્નાર્થ બનાવવું હોય તો આપણે સાદા ભૂતકાળના વાક્યને પ્રશ્નાર્થ બનાવવું હોય તો સૌપ્રથમ એમાં ડીડ મૂકવું પડે આગળ. અને આગળ તમે ડીડ મૂકો એટલે વાક્યમાં ક્યાંય ભૂતકાળનું રૂપ આવે નહીં, તેમાં ફક્ત એનું ક્રિયાપદનું મૂળ રૂપ આવે. એટલે અહીંયા બોટ છે એ બાયનું ભૂતકાળનું રૂપ છે, તો અહીંયા આપણે પ્રશ્નાર્થ બનાવતી વખતે આગળ ડીડ મૂક્યું છે, તો આપણે વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું રહેશે. એટલે કે બાય. ગોપાલ બોટ ફ્રેશ જલેબીઝ. ડીડ ગોપાલ બાય ફ્રેશ જલેબીઝ? ક્વેશ્ચન માર્ક. ગોપાલ બોટ ફ્રેશ જલેબીઝ. તો આ બોટનું બોટ છે એ બાયનું ભૂતકાળનું રૂપ છે. તો અહીંયા આપણે પ્રશ્ન બનાવતી વખતે એક તો સૌપ્રથમ આપણે ડીડ આગળ મૂકવાનું અને ત્યારબાદ ડીડ અહીંયા હોય એટલે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું. એટલે અહીંયા મૂળ રૂપ છે બાય ફ્રેશ જલેબીઝ.
ક્વેશ્ચન માર્ક, અને ગોપાલે ફ્રેશ જલેબી ખરીદી હતી એટલે આપણે એનો જવાબ યસમાં આપવાનો છે કે યસ હી ડીડ, હા તેણે ખરીદી હતી. ત્યારબાદ ધ જાયન્ટ્સ કિલ્ડ ઈચ અધર. હવે અહીંયા આપણે પ્રશ્નાર્થ બનાવવા માટે પહેલા શું મૂકવું પડશે? આગળ ડીડ. બરાબર છે, આગળ અહીંયા ડીડ મૂકવાનું. ડીડ ધ જાયન્ટ્સ કિલ, આ કિલ્ડનું મૂળ રૂપ કિલ ઈચ અધર ક્વેશ્ચન માર્ક, તો અહીંયા આવશે યસ ધે ડીડ. આ યસ ધે ડીડ, યસ હી ડીડ એ બધા ટૂંકમાં જવાબ છે. ત્રીજું વાક્ય, ગોપાલ ડીડ નોટ થ્રો સ્ટોન્સ એટ ટ્રીઝ. હવે એનો પ્રશ્નાર્થ બનાવતી વખતે આપણે અહીંયા ડીડ વાક્યની શરૂઆત છે એટલે ડી કેપિટલ આવશે. ક્યાંય વચ્ચે હોય તો આપણે જો અહીંયા ડીડ છે પણ એ વચ્ચે છે એટલે અહીંયા સ્મોલ ડી આવશે, પણ આપણે શરૂઆતમાં લખ્યું છે એટલે અહીંયા કેપિટલ ડી આવશે. દરેક વાક્યની શરૂઆતમાં પ્રથમ અક્ષર છે કેપિટલ કરવો. કોઈ પણ નામનો પ્રથમ અક્ષર છે એ પણ કેપિટલ કરવો. ગોપાલ ડીડ નોટ થ્રો સ્ટોન્સ એટ ટ્રીઝ. ડીડ પછી બીજી ખાલી જગ્યામાં શું આવશે? અહીંયા ગોપાલ થ્રો સ્ટોન્સ એટ ટ્રીઝ. નો હી ડીડન્ટ. એના પછી ચોથું વાક્ય છે ગોપાલ ડીડ નોટ કિલ 10 ફ્લાઇઝ. તો અહીંયા પેલા શરૂઆતમાં શું આવશે? ડીડ ગોપાલ ક્રિયાપદનું મૂળ રૂપ કિલ. જો મિત્રો અહીંયા ડીડ નોટ છે એટલા માટે અહીંયા મૂળ રૂપ છે. તમને એમ થશે કે ઉપરના વાક્યમાં પણ મૂળ રૂપ છે, તો અહીંયા ડીડ નોટ છે એટલા માટે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવેલું છે. એટલા માટે અહીંયા આપણે અહીંયા પણ મૂળ રૂપ છે ને અહીંયા તો મૂળ રૂપ આવશે જ તે. એટલે ડીડ ગોપાલ કિલ 7-10 ફ્લાઇઝ. અને અહીંયા જવાબ આપવાનો છે નો. અહીંયા કેટલી છે? 10, તો એને 10 ફ્લાઇઝ નથી મારી. કેટલી મારી હતી? 7, એટલે અહીંયા આવશે નો હી ડીડન્ટ. ડીડન્ટ છે એ ડીડ નોટનું ટૂંકું રૂપ છે. એવી રીતે પાંચમું વાક્ય છે. જો પાંચમું વાક્ય છે ને એમાં બે વાક્ય આપણે લખવાના છે. તો પહેલા તો શું આવશે? ડીડ. ધ કિંગ પ્રોમિસ્ડ a rich reward. Did the king promise નું મૂળ રૂપ promise a rich reward. reward એટલે ઇનામ. ક્વેશ્ચન માર્ક. આ ડીડ થી પ્રશ્ન બની ગયો. હવે આપણે એનો જવાબ આપવાનો છે. તો યસ, રાજાએ એને ઇનામ માટે કહ્યું હતું એટલે યસ હી ડીડ. યસ હી ડીડ. હવે બી, રીડ ધ એક્ઝામ્પલ એન્ડ ફિલ ધ બ્લેન્ક્સ. ગોપાલ બોટ સમ ફ્રેશ જલેબીઝ. Who bought some fresh jalebis? હવે અહીંયા આપણે આગળ પ્રશ્નાર્થ કેવી રીતે બનાવશું અને કયો શબ્દ મૂકશું એ મૂકવાનું છે. જ્યાં આગળનું પ્રશ્નાર્થનો શબ્દ મૂકવાનો હોય ત્યાં પ્રશ્ન મૂકવાનો, અને જ્યાં ભૂતકાળનું રૂપ છે ત્યાં એનું મૂળ રૂપ આવે અથવા તો ભૂતકાળનું રૂપ આવે તો એ મૂકશું. તો પેલું છે ગોપાલ મેડ અ બિગ બેલ્ટ. હવે તમારે પહેલું વાક્ય જ્યારે તમને આપેલું હોય અને આપણે એનું કંઈ પણ કરવાનું હોય ત્યારે પહેલું વાક્ય જોવાનું અને એમાં ક્રિયાપદનું રૂપ જોવાનું. ક્રિયાપદના રૂપના આધારે તમને ખ્યાલ આવે કે એના પ્રશ્ન બનાવવાનો હોય તો પ્રશ્ન કઈ રીતે બનાવવાનો, જવાબ આપવાનો હોય તો પણ તમને ખ્યાલ આવે કે આમાં શું કરવાનું છે. હવે આપણે અહીંયા ગોપાલ મેડ છે એ મેકનું ભૂતકાળનું રૂપ છે, તો ગોપાલ મેડ અ બિગ બેલ્ટ. હવે આપણે અહીંયા ક્વેશ્ચન માર્ક છે તો આપણે અહીંયા પ્રશ્ન બનાવવાનો
છે. તો પ્રશ્ન અહીંયા આપણે અડધો પ્રશ્ન બનાવીને આપેલો જ છે, પણ અહીંયા બ્લેન્ક છે, તો એમાં શું મૂકવાનું છે? તો કે મેડ અ બિગ બેલ્ટ ક્વેશ્ચન માર્ક છે, અને આ મેડનું અહીંયા કાંઈ પણ રૂપમાં ફેરફાર કરેલો નથી. તો અહીંયા આપણે પ્રશ્ન બનાવેલો છે, તો આ જ વાક્ય છે, તો ગોપાલનું નામ અહીંયા મૂકીએ તો પ્રશ્ન બનશે નહીં. એની માટે આપણે અહીંયા વુ મૂકવું પડશે. તો વુ મૂકીએ ને તો વુ મેડ અ બિગ બેટ પ્રશ્ન બની જાય છે. અને જ્યારે પણ વુથી પ્રશ્ન પૂછીએ ત્યારે એના જવાબમાં હંમેશા કોઈ પણ વ્યક્તિનું નામ આવે છે. એટલે અહીંયા ગોપાલ છે એને કાઢી નાખીને આપણે વુ મૂકવાનું છે. વુ મેડ અ બિગ બેટ ક્વેશ્ચન માર્ક. તો એના જવાબમાં ઉપરની લાઈન છે એ આવશે. હવે ત્યાર પછી ગોપાલ થ્રુ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ. હવે જ્યારે પણ વુથી પ્રશ્ન પૂછેલો હોય ત્યારે કોઈ પણ કાળનું વાક્ય હોય તેમાં કોઈ જાતનો ફેરફાર થશે નહીં. જે રૂપ જે કાળમાં જેવી રીતે હોય એવી જ રીતે એને મૂકવાનું રહેશે. એમાં કોઈ જાતનો ફેરફાર કરવાનો રહેશે નહીં. તમે જોયું અહીંયા કે આ મેડ છે ભૂતકાળનું રૂપ છે, એટલે વાક્ય ભૂતકાળનું થયું, પણ તેમ છતાં આપણે વુ મૂક્યું એના લીધે અહીંયા કોઈ ફેરફાર કર્યો નથી. તો એક વાત હંમેશા યાદ રાખવાની કે જ્યારે પણ વુથી પ્રશ્ન પૂછીએ ત્યારે એમાં કાળમાં કે વાક્યમાં કે ક્રિયાપદના રૂપમાં કોઈ જાતનો ફેરફાર કરવાનો રહેશે નહીં. આખું વાક્ય એમનેમ જ રહેશે, ફક્ત ત્યાં કર્તાની જગ્યાએ આપણે વુ મૂકવાનું છે. તો અહીંયા આપણે ગોપાલ થ્રુ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ આખું વાક્ય છે આપણે વુથી પ્રશ્ન પૂછેલો છે એટલે એમનેમ જ રાખશું. અહીંયા ખાલી જગ્યા આપી છે તો અહીંયા શું મૂકશું? તો કે અહીંયા ક્રિયાપદનું રૂપ આવશે, એટલે થ્રુ છે તો થ્રુનું એમનેમ જ રૂપ મૂકી દેવાનું છે. વુ થ્રુ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ ક્વેશ્ચન માર્ક. હવે નીચે જો ગોપાલ કિલ્ડ 7 flies at one blow. What did Gopal kill at one blow? હવે આપણે અહીંયા 7 flies at one blow નીચે અંડરલાઈન કરેલી છે, અને અહીંયા આપણે જેમ વુથી પ્રશ્ન બનાવતા હતા એવી રીતે અહીંયા આપણે વોટથી પ્રશ્ન બનાવવાનો છે. તો એવી રીતે આપણે નીચેના બે છે એક્ઝામ્પલ એ જોશું. ધ કિંગ શો ધ ડેડ જાયન્ટ્સ. હવે શેનાથી આપણે પ્રશ્ન બનાવવાનો છે? વોટથી. તો અહીંયા શું આવશે? ફક્ત વોટ. વોટ ડીડ ધ કિંગ સી. હવે બીજું છે ગોપાલ લાઇક્ડ જલેબીઝ. વોટ ડીડ ગોપાલ લાઇક ક્વેશ્ચન માર્ક. ફક્ત આપણે વુ વાળા જ પ્રશ્નમાં ક્રિયાપદનું કાંઈ કરવાનું રહેતું નથી, એટલે કાંઈ ફેરવવાનું રહેતું નથી. બાકી બીજા કોઈ પણ પ્રશ્નાર્થથી આપણે પ્રશ્ન કરતા હોઈએ ત્યારે એમાં આપણે ક્રિયાપદના રૂપને જોવાનું છે ને ધ્યાનમાં પણ રાખવાનું છે. એટલે હવે અહીંયા વોટથી પ્રશ્ન પૂછ્યો છે તો આપણે ઉપર તમને એમ થશે કે ઉપર આપણે કાંઈ ફેરફાર નહોતો કર્યો, તો એવી રીતે આમાં નથી કરવાનું. આમાં ડીડ હોય તો અહીંયા ભૂતકાળનું રૂપ છે તો અહીંયા આપણે મૂળ રૂપ મૂકવાનું રહેશે. વોટ ડીડ ગોપાલ લાઇક. અહીંયા લાઇકડ છે, અહીંયા થઈ ગયું લાઇક. અહીંયા ક્વેશ્ચન માર્ક. ફક્ત વુ વાળા પ્રશ્ન હોય ને એમાં જ આપણે ફેરફાર કરવાનો નથી. બાકી બધી જગ્યાએ આપણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય ને તો મૂળ રૂપ બનાવવાનું છે પ્રશ્નમાં. હવે નીચે ગોપાલ રિટર્ન્ડ ટુ ધ વિલેજ ધ નેક્સ્ટ ડે. હવે નેક્સ્ટ ડે નીચે અંડરલાઈન છે એટલે આપણે વેન થી પ્રશ્ન પૂછવો પડે. તો અહીંયા નીચે જો પૂછેલો છે વેન ડીડ ગોપાલ રિટર્ન ટુ ધ વિલેજ. આનો ગોપાલ રિટર્ન ટુ ધ વિલેજ ધ નેક્સ્ટ ડે. હવે નેક્સ્ટ ડે ને કાઢી નાખવું હોય તો આપણે સમયને કાઢી નાખીએ ને તો વેન થી પ્રશ્ન પૂછવાનું આવે છે. એટલે અહીંયા વેન ડીડ ગોપાલ રિટર્ન ટુ ધ વિલેજ. હવે આપણે એને નીચેના વાક્ય જોશું. ધ કિંગ કોલ્ડ ગોપાલ ઇન ધ મોર્નિંગ. તો હવે ઇન ધ મોર્નિંગ છે ને એને આપણે કાઢી નાખવાનું રહેશે. તો અહીંયા આવશે વેન. જ્યારે પણ આપણે સમયને કાઢી અને પ્રશ્ન પૂછવાનો થાય
ત્યારે આપણે વેનથી પ્રશ્ન પૂછવાનો રહેશે. જ્યારે પણ આપણે કર્મ કાઢી નાખવાનું હોય ત્યારે વોટથી પ્રશ્ન પૂછવાનો રહેશે. જ્યારે આપણે કર્તાને કાઢીને પ્રશ્ન પૂછવાનો હોય ત્યારે આપણે વુથી પ્રશ્ન પૂછવાનો રહેશે. એટલે હવે આપણે અહીંયા વેન વાળું એક વાક્ય જોયું. હવે એની નીચેનું ધ સ્ટ્રોંગ મેન મેટ ગોપાલ લાસ્ટ નાઇટ. ધ સ્ટ્રોંગ મેન મેટ ગોપાલ લાસ્ટ નાઇટ. હવે આપણે સમયને કાઢી નાખવાનું છે એટલે કે લાસ્ટ નાઇટને કાઢી નાખવાનું છે. તો વેનથી પ્રશ્ન પૂછવાનો છે પણ આપણે એને બ્લેન્ક્સ આપી છે ત્યાં શું આવશે તો કે વેન ડીડ ધ સ્ટ્રોંગ મેન. અહીંયા આપણે ક્રિયાપદનું રૂપ મૂકવાનું છે. અહીંયા મેટ છે તો અહીંયા ડીડ છે એટલે આપણે અહીંયા શું મૂકવાનું છે મીટ. મીટનું ભૂતકાળનું રૂપ છે મેટ. વેન ડીડ ધ સ્ટ્રોંગ મેન મીટ ગોપાલ ક્વેશ્ચન માર્ક. ગોપાલ પુટ જલેબીઝ in a dish. ગોપાલ પુટ જલેબીઝ in a dish. ગોપાલે જલેબી ક્યાં મૂકી તો કે ડીશમાં. હવે ગોપાલ વેન્ટ ટુ ધ માઉન્ટેન્સ. એટલે આ છે એક જગ્યા થઈ. હવે તમારે જ્યારે પણ કોઈ જગ્યા કે સ્થળ વિશે પ્રશ્ન પૂછવો હોય ત્યારે આપણે વેરથી પ્રશ્ન પૂછવાનો રહે છે. તો વેર ડીડ ગોપાલ ગો. ગોપાલ ક્યાં ગયો હતો તો ગોપાલ ક્યાં ગયો હતો તો કે ટુ ધ માઉન્ટેન્સ પહાડોની વચ્ચે. ધ યંગ મેન હીડ બિહાઇન્ડ ધ ટ્રીઝ. આ હીડ છે ને એ હાઇડનું ભૂતકાળનું રૂપ છે. ધ યંગ મેન હીડ બિહાઇન્ડ ધ ટ્રી. વેર ડીડ ધ યંગ મેન. અહીંયા ક્રિયાપદનું રૂપ મૂકવાનું છે. અહીંયા આપણે તો આ હીડ ભૂતકાળનું રૂપ છે. અહીંયા શું આવશે હાઇડ. સમજાણું તમને વિદ્યાર્થી મિત્રો? આ ભૂતકાળમાં આપણે WH ક્વેશ્ચનનો ઉપયોગ કર્યો આખી એક્સરસાઇઝમાં. તો જ્યારે પણ આપણે WH ક્વેશ્ચનનો ઉપયોગ કરીએ તો એમાં કયા શબ્દને કાઢી અને આપણે પ્રશ્ન બનાવવાનો છે તો એ જે શબ્દ કાઢી નાખીએ એ શબ્દને અનુરૂપ WH ક્વેશ્ચન મૂકવાનો રહે છે. કે ભાઈ કોઈ કર્તાને નીચે અંડરલાઈન હોય અને આપણે કર્તાને કાઢી અને પ્રશ્ન બનાવવાનો હોય તો આપણે વુથી પ્રશ્ન બનાવશું. ત્યાર પછી કોઈ પણ વાક્યનું કર્મ છે, વાક્યને શું પૂછવાથી કર્મ મળે છે. તો અહીંયા જોઈ શકો તમે ગોપાલ કિલ્ડ 7 ફ્લાઇઝ એટ 1 બ્લો. એક ઘામાં ગોપાલે 7 માખી છે એને મારી નાખી. તો શું મારી નાખ્યું તો કે માખી. તો એ છે આપણું ફ્લાઇઝ છે, કર્મ થયું વાક્યનું. એટલે આપણે અહીંયા વોટથી પ્રશ્ન પૂછ્યો. એના પછી આવે છે વેન. તો જ્યારે નેક્સ્ટ ડે એ સમય થયો, બીજા દિવસે, ગઈકાલે, એ બધા સમય છે. લાસ્ટ નાઇટ. તો એ સમયની નીચે જ્યારે અંડરલાઈન હોય ને સમયને કાઢી નાખીને તમારે જ્યારે વાક્યનો પ્રશ્નાર્થ બનાવવાનું હોય ત્યારે તમારે વેનનો ઉપયોગ કરવાનો. કારણ કે વેન છે એ સમય દર્શક શબ્દ છે એટલે ત્યારે વેનથી પ્રશ્ન પૂછવાનો રહેશે. ત્યાર પછી વેર. તો જ્યારે પણ આપણે સ્થળ, કોઈ પણ સ્થળ કે જગ્યા વિશે પ્રશ્ન પૂછવાનો હોય ત્યારે આપણે વેરથી પ્રશ્ન પૂછવાનો હોય છે. એટલે વેર ડીડ ગોપાલ ગો. ગોપાલ ક્યાં ગયો હતો તો કે ગોપાલ છે એ પહાડો અને ખીણની અંદર, એ પહાડો અને ખીણમાં આ રાક્ષસોને ગોતવા માટે ગયો હતો. તો ત્યાં આવશે વેર. કે જ્યારે કોઈ પણ સ્થળ વિશે આપણે પ્રશ્ન પૂછવો હોય ત્યારે વેરનો ઉપયોગ કરવાનો રહે છે. હવે આપણે એના પછીની એક્ટિવિટી જોશું. એક્ટિવિટી 6. જૂથમાં બેસો, વાર્તાના આધારે નીચેના સંવાદ પૂર્ણ કરો અને વર્ગમાં ભજવો. તો વર્ગમાં તો આપણે ભજવવાના રહેશે નહીં. એટલે ગોપાલ સેઝ ગો અવે ડર્ટી ફ્લાઇઝ. He kills 7 flies at a blow. Wow, 7 flies at one blow. How brave I am. The king calls him.
King says, Gopal, I heard about you. You are a very brave boy. Did you really kill 7 at a blow? હવે આ વાક્યના જવાબમાં ગોપાલ શું કહે છે એમ આપણે અહીંયા યુનિટમાંથી જોઈ અને બેઠે બેઠા આપણે અહીંયા એના જે ડાયલોગ છે એ લખવાના રહેશે. એટલે આ એક્ટિવિટી છે એ પણ આપણે હોમવર્કમાં કરવાની છે, કારણ કે અઘરી નથી, નહીં તો આપણે અહીંયા વિડીયોમાં સોલ્વ કરે. તમારે આ વાક્યના જવાબમાં ગોપાલ છે એ શું જવાબ દે છે એ આપણે યુનિટમાંથી જ શોધીને લખવાનું રહેશે. એટલે ગોપાલ, કિંગ સેઝ, ગોપાલ, આઈ હર્ડ અબાઉટ યુ. રાજા એને કહે છે કે મેં તારા વિશે સાંભળ્યું છે. યુ આર અ વેરી બ્રેવ બોય. તું ખૂબ હિંમતવાળો છે. ડીડ યુ રિયલી કિલ 7 એટ અ બ્લો. હવે આના જવાબમાં તમારે સ્ટોરીમાંથી જ અંદરથી જ ડાયલોગ છે એ લખવાના છે. એટલે આ એક્ટિવિટી પણ તમારે હોમવર્કમાં કરવાની રહેશે. એના પછીની 7મી એક્ટિવિટી છે એ એક પ્રોજેક્ટ વર્ક છે જે આપણે અત્યારે અહીંયા કરવાનું રહેશે નહીં. જે તમારે વર્તમાનપત્ર છે, મેગેઝિન છે, એમાંથી ગોતી અને એના ચિત્ર, જુદા જુદા ચિત્ર, જીવજંતુઓના ચિત્રો લઈ અને એક્ટિવિટી છે કરવાની છે. અહીંયા પ્રશ્ન આપેલા છે, એ તમારે ચિત્રમાં જોઈને એના આન્સર આપવાના છે. એટલે એ અત્યારે આપણે કરવાની નથી. તો અહીંયા આપણો બીજો યુનિટ છે એ પણ કમ્પ્લીટ થાય છે. હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે યુનિટ 3 જોશું. થેન્ક યુ.